આ સળગી ગયેલા ડોક્યુમેન્ટ, આ સળગી ગયેલા ફોટો ફંફોસતી એ ઘરની આંખો. 1 વર્ષ પહેલા અમદાવાદમાં ક્રેશ થયેલ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના ઉજરડા છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના કમલેશ સદાવદનભાઈ ચૌધરી 4 વર્ષથી લંડનમાં અભ્યાસ પૂરો કરી સેટલ થયા હતા. મોલમાં નોકરી કરતા હતા. 6 મહિના પહેલા જ ધામધૂમથી એમના લગ્ન ધાપુબેન સાથે થયા હતા. હજી તો હનીમૂન બાકી હતું અને પત્નીને લેવા પહેલી જ વાર કમલેશ ભારત આવ્યો હતો. ધાબુબેનને લઈને લંડન જવા નીકળ્યો. પરિવારે હસી ખુશી એમને વિદાય કર્યા. પણ એમને ક્યાં ખબર હતી કે દીકરા અને વહુને લંડન નહીં, હંમેશા માટે વિદાય આપી રહ્યા છે. એરપોર્ટ પર લીધેલી એ સેલ્ફી એમની છેલ્લી યાદો બનીને રહી ગઈ. 1 મહિના પછી જ્યારે એર ઇન્ડિયાએ એમનો સામાન મોકલ્યો તો એમાં બળી ગયેલા ડોક્યુમેન્ટ્સ, બળી ગયેલા લગ્નના ફોટા, આ બધું જ જોઈને પરિવાર આઘાતમાં સરી પડ્યો. દીકરા અને વહુને ગુમાવવાનો આઘાત એવો હતો કે પરિવાર આજે પણ એમાંથી બહાર નથી આવી શકતો. કમલેશભાઈનો નાનો ભાઈ હિતેશ ડિપ્રેશનમાં સરી પડ્યો છે. એ બાપ આજે પણ દીકરા માટે વલખા મારી રહ્યો છે. એના સુખી સંસારના સપના જોયા હતા. એ વહુ અને દીકરાને યાદ કરી આજે એની આંખોમાંથી આંસુ સુકાતા નથી. એમને જવાબ જોઈએ છે કે આખરે બોઈંગ 787 ડ્રીમ લાઇનર ક્રેશ કેવી રીતે થયું.